વગાવીશું અલ્પેશભાઈ કથિરિયા. હું વિનંતી કરીશ અલ્પેશભાઈ કથિરિયા આપણા પાટીદાર સમાજની એકતા અને અખંડિતતા માટે થોડી વાતો કરશે. અલ્પેશભાઈ કથિરિયા. પાટીદાર યુવા સેવા સંઘ મોરબી આયોજિત આજના નવા ઉમંગ, નવો ઉત્સવ અને નવા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપણા મંચ પર ઉપસ્થિત આપણા સમાજના ગુરુ વડલા સમાન તમામ વડીલ મુરબ્બી, અગ્રગણ્ય આગેવાનો, અલગ અલગ ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને વિવિધ શૈક્ષણિક અને સમાજને ઉત્થાન કરતી સંસ્થાના સૌ આગેવાન મુરબ્બી અને એનાથી વિશેષ અહીંયા ઉપસ્થિત મોરબીની આ ભૂમિના પવિત્ર લોકો, માતાઓ, બહેનો, વડીલો, દોસ્તો, યુવાનો અને સૌ મારા બાળ મિત્રો, આપ સૌના ચરણોમાં એક યુવાન કાર્યકર્તાના, એક યુવા મિત્રના આપ સૌના ચરણોમાં હું વંદન કરું છું અને નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું. પહેલાં જ્યારે પણ 2015થી આ 10 વર્ષની અંદર લગભગ 8 થી 10 વખત હું મોરબી આવ્યો છું, પણ જ્યારે મોરબી આવીએ એટલે અમને અમારું યોગી ચોક યાદ આવે. મનોજભાઈને, અમારા ભાઈ શ્રી નિલેશભાઈ, મનોજભાઈ કાલરિયા, બધાને ઘણી વખત મેં કીધું છે કે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજને આક્રોશ, તાકાત, મોહબ્બત, પ્રેમ, ભાઈચારો, લડવું પડે ત્યાં લડાઈ કરવું અને આવી વિવિધ ખુમારીઓથી મને સુરત પછી કોઈ સૌથી વધારે આખા ગુજરાતમાં કોઈ ગમતો વિસ્તાર હોય તો એ મોરબી છે. અહીંયા આ વખતે તો મનોજભાઈ કોઈ રેલીનું આયોજન નથી કર્યું, પણ અત્યાર સુધીમાં અમે જેટલી વખત રેલીનું આયોજન કર્યું દાદા, અમારો રૂટ અલગ હોય પણ આગળની 2 વ્હીલ નક્કી કરે કે હવે રૂટ કયો છે, કેમ કે 4 વ્હીલનો તો કોઈનો વારો જ ન આવે, આગળ 300 2 વ્હીલ કબજો મારી દે છે. એટલે ઉત્સાહી યુવાનો છે. આજની પાટીદાર સમાજની જનમેદનીને આપણે સ્નેહ મિલનના નામે આપણે ભેગા થયા છીએ. આ સ્નેહ મિલન એ નવા વર્ષનું તો છે જ, પણ મારા પૂર્વ વક્તાશ્રીઓએ, સૌ વડીલોએ વાત કરી કે અહીંયાથી ચિંતન થવું જોઈએ, મનન થવું જોઈએ, આત્મમંથન થવું જોઈએ અને સારા વિચારોથી સમાજને સુવ્યવસ્થિત રીતે કઈ રીતે સાંકળી શકાય, કઈ રીતે આગળ કરી શકાય, સમાજને કંઈક નવી દિશા મળે. કોઈ પણ સમાજના, કોઈ પણ ધર્મના, કોઈ પણ પાર્ટીના, કોઈ પણ સંગઠનના કે કોઈ પણ તાકાતના સ્નેહ મિલન થતા હોય છે, તો સ્નેહ મિલનનો ઉદ્દેશ એ ભેગું થવું તો છે જ, પણ માત્ર ટોળા રૂપે ભેગું થવું એ સ્નેહ મિલનનો ઉદ્દેશ્ય નથી. સમાજનું સંગઠન એ ટોળું નથી. સમાજનું સંગઠન એ દરેક નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને મોટામાં મોટા પ્રમુખ એક મંચ પર આવી અને એકબીજાની ભાવનાના, એકબીજાના વિચારના, એકબીજાનું સુખ દુઃખને આપલે કરે એવી ભાવનાઓનું આ મંદિર છે. આવા પવિત્ર મંદિરના જે ભાવનાઓ પેદા થાય એવી જ ભાવનાઓ આવી સ્નેહ મિલનમાં થતી હોય છે. આજના આ કાર્યક્રમમાં 5 દિવસ પહેલા મને મનોજભાઈ કીધું કે તારે અલ્પેશ અહીંયા મોરબી આવવાનું છે. મેં કીધું મનોજભાઈ, આજ મારો પહેલો દિવસ છે કે હું આજ સુરત પહોંચ્યો છું. 14 દિવસ હું સૌરાષ્ટ્રમાં હતો, એટલે હવે અમને થોડોક દિવસ ધંધો કરવા દો તો ઘરે થોડાક પૈસા આપીએ. એટલે મનોજભાઈ કહે કે અમારી તારીખ નક્કી છે અને એમાં હવે ફેરફાર શક્ય નથી, એટલે તારે આવવું પડશે. અને મોરબી માટે કે સમાજ માટે, ચાહે મનોજભાઈ હોય, હું હોય, અમારી ટીમ હોય, દિનેશભાઈ હોય કે કોઈ પણ મિત્રો હોય, એ લડે છે, જાય છે, દોડે છે, ખૂબ મહેનત કરે છે. મને ઘણા મિત્રો, ઘણા મીડિયા મિત્રો કહેતા હોય છે કે ભાઈ તમે આ બધું કરો છો, આમ છે તેમ છે, તમારામાં સ્વાર્થ શું છે? હું દરેક સભામાં, દરેક મિટિંગમાં, અમારી 10 મિત્રોની મિટિંગ હોય તો પણ કહું છું કે આ દુનિયામાં, આ ભૂમિમાં માનવ નામનું પ્રાણી છે, એ સ્વાર્થી પ્રાણી છે. સ્વાર્થ દરેકની અંદર હોય છે. કોની અંદર કેવો સ્વાર્થ છે એ નીચેવાળો વ્યક્તિ ઓળખી જાય છે. એમાં કોઈને જણાવવું નથી પડતું.
ઉપર બેઠેલી વ્યક્તિમાંથી કોના મગજમાં શું છે નથી મને ખબર ન હોય, પણ નીચેની વ્યક્તિનું ઓબ્ઝર્વેશન બહુ હોય છે. આજની સાંપ્રત પરિસ્થિતિની અંદર ફોન છે, ટેકનોલોજી છે, મીડિયા છે, સોશિયલ મીડિયા છે, ઇન્ટરનેટ છે. આ બધા જ માધ્યમોથી દરેક લોકો વિચારી લે છે કે આ વ્યક્તિમાં શું સ્વાર્થ છે અને આ વ્યક્તિ શા માટે દોડે છે, આ કરવા મથે છે કે નથી મથતો, આનો અંદરનો આત્મા શું કહેતો હશે, એ દરેક આ વ્યક્તિ આજ ઝાંખી લે છે. આજે મને જે અહીંયાથી ટીમે સજેશનો કર્યા છે કે આ વિષયમાં મોરબીને ખાસ જરૂરી છે, એમાં પહેલી મને જે વાત કરી છે કે પાટીદાર સમાજ સામેના પડકારો શું છે. મારા પૂર્વ વક્તાએ કીધું કે પાટીદાર સમાજની કાકાએ કીધું કે જ્યારે સાયકલની વ્યવસ્થા નહોતી ને આજે આપણા આંગણે 3-4 ફોર વ્હીલો ઊભી છે. આજે સમાજ એ ખૂબ આર્થિક રીતે સદ્ધર છે, પણ આર્થિક સદ્ધરતા એ સમાજને આંકવાનો માપદંડ નથી. આર્થિક રીતે સદ્ધર સમાજ એટલે જ છે કે આપણે મહેનત કરી છે, પરસેવો પાડ્યો છે. કોઈ પણ 12 મહિનાની સિઝનની અંદર વરસાદ પડે ન પડે, બિયારણ સાથ આપે ન આપે, ધરતી માતામાં મથતા મથતા, ખોળો ખૂંદતા ખૂંદતા, એક આકાશ, એક પાણી, હવા અને ભગવાનના સહારે જીવી અને આ પાટીદાર સમાજ આજે ભેગો થયો છે, મહેનત કરી છે, આગળ આવ્યો છે. વર્ષો પુરાણી સિસ્ટમ આજે રામાયણ કાળથી લઈને આદિ અનાદિ કાળમાં તમે જાઓ તો પહેલા એક વ્યવસ્થા હતી. એ વ્યવસ્થા કેવી વ્યવસ્થા હતી કે જેણે જનોય છે એના સિવાય કોઈ શિક્ષણ ધારણ ન કરી શકે. એટલે સમાજનો એક વર્ગ હતો કે જે શિક્ષાથી વંચિત હતો, એક જ વર્ગ હતો કે જેને શિક્ષા મળતી હતી. પછી જેમ જેમ સમય ફરતો ગયો એમ બધા જ લોકો શિક્ષણ લેતા ગયા. કણબીના દીકરા આખો દી ખેતરમાં મથે, પરિવાર સાથે મથે, માતાઓએ પણ એટલી મહેનત કરી છે, ખૂબ કરકસર ભોગવી છે. આપણે એમ કહીએ કે અત્યારે આપણને શાંતિથી નીંદર આવે છે, પણ નીંદર શું એની પણ નહોતી ખબર એવા આપણા વડીલો હતા. અને એ કાળમાંથી ગુજરતા ગુજરતા સમયાંતરે આજની પેઢીએ સુખ પામી છે. આજે મોરબીમાં એક સિરામિક નગરી તરીકે મોરબી આખા વિશ્વમાં પ્રખ્યાત છે, માત્ર ગુજરાતમાં નહીં વિશ્વમાં પ્રખ્યાત છે. પણ આ ઊંચાઈ સુધી પહોંચવામાં આપણે ઘણી પેઢીઓ હોમી છે. તો પાટીદાર સમાજ સામે આજે પડકારો ઊભા થયા છે. કેવા પડકારો? આજે 7 થી 7:15 આસપાસ અમે મોરબી પહોંચ્યા. અમે મોરબીમાં ઘણી બધી જગ્યાએ ગયા, કેમ્પસમાં ગયા, ઉમા કેમ્પસમાં ગયા, આપણી સમાજની સંસ્થાઓની મુલાકાત લીધી, મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી, યુપીએસસી જીપીએસસી સેન્ટરની મુલાકાત લીધી, આપણે જે સંસ્થાઓ દ્વારા જે સહાય મેળવવા માટેના સેન્ટર છે એની પણ મુલાકાત લીધી. કે આજે મોરબી સિટીની અંદર 2.5 થી 3 લાખ જેટલો આપણો સમાજ છે અને સમગ્ર જિલ્લામાં 5 લાખથી પણ વધારેની વસ્તી છે. આજે 80% જેટલી મોરબી શહેરની વસ્તી આપણા સમાજની હોવા છતાં પણ અહીંયા લુખાગીરીઓ છે, અહીંયા ગુંડાગીરીઓ છે, ફાઇનાન્સના ધંધા ચલાવે છે, રેકડીઓ કરીને બેસે છે, આપણા સમાજના યુવાનોને ત્રાસ આપે છે. સમાજના એક ભોળપણમાં યુવાન કોઈ નાની એવી મોટી કોઈ પણ પ્રકારની ભૂલ કરી દે છે તો આવા વ્યક્તિઓને આ ચંગાલમાં ફસાવાના કાર્ય થઈ રહ્યા છે. આ પાટીદાર સમાજના આજનું જે આ મંચ ઊભું થયું છે એ પાટીદાર યુવા સેવા સંઘ એ આના માટે ઊભો થયું છે. આપણી રીતે આર્થિકતા છે, સદ્ધરતા છે, પણ આ સદ્ધરતા ગણાથી નથી જોવાતી. અને આવી સદ્ધરતાના કારણોસર એક અહીંયા વિસ્તારમાં ટ્રેન્ડ ચાલે છે કે કોઈ તૂટે છે, કોઈને તકલીફ પડે છે, કોઈને પૈસાની જરૂર પડે છે તો એવા સમયે એના મિત્ર હોય, એના સંબંધી હોય કે જેને ખબર છે કે આ 15, 20, 25 વીઘાનો 7-12નો જમાદાર છે એને હસ્તક રાખે. પેલો તો ભાઈ તૂટ્યો જ છે, બીજો એક હસ્તક એમાં ફિટ થાય, એને પણ ભરવા પડે, જામીન નામે કરવાના, એના ઘર પર આવીને બેસવાનું, એને ધમકાવાના. આજે પાટીદાર સમાજ એક ઇજ્જતથી ડરે છે, કેમ કે આ સમાજ ક્યારેય લેવામાં નથી માનતું, હંમેશા આપવામાં માને છે. આજે કોઈ પણ ગુજરાતના કોઈ પણ અહીંયા વડીલો મુરબ્બી બેઠા છે, મારી તો ઉંમર નાની છે,
પણ છેલ્લા 50 થી 70 વર્ષની અંદર ગુજરાતમાં કોઈ પણ આમૂલ પરિવર્તન વ્યવસ્થાની અંદર આવ્યું હોય તો એના પાયાના પથ્થરમાં પહેલો પથ્થર એ પાટીદાર સમાજનો હોય. કોઈ પણ ક્રાંતિ હોય, કોઈ પણ લડાઈ હોય, કોઈ પણ સારા વિચાર હોય, ઈ ચાહે સમૂહ લગ્ન હોય, કુરિવાજ પ્રથાઓને બંધ કરવાના વિચારો હોય, દાનનો પ્રવાહ હોય, સારી કોઈ શુભ શરૂઆત હોય, મોટા એજ્યુકેશન કેમ્પસની શરૂઆત હોય, ફ્રીમાં હોસ્પિટલમાં સુવિધાની શરૂઆત હોય, સમાજના આવા સ્નેહ મિલન ને સંમેલનો હોય, કોઈ પણ પ્રકારની ક્રાંતિકારી શરૂઆત આ સમાજે કરી છે. અને આ આજે એક એવો સમાજ છે પાટીદાર સમાજ, હું ગર્વથી કહી શકું છું કે કોઈ પણ દિશા ચીંધવામાં આ સમાજ અગ્રેસર હોય છે. આજે સમાજના લોકોને પીડા થાય છે, પડકારો ઊભા થયા છે. આજે વડીલે કીધું કે આપણે આર્થિક રીતે સદ્ધર થયા છે, પણ એ ખુલીને ન બોલ્યા. હું આજે ખુલીને કહું છું આ મોરબીના ચોકમાં કે આ વ્યસનના માંજડાથી આપણે દૂર થવું પડશે. તમે ગમે એટલું રખડો ભમો, ગમે એવી ફોર વ્હીલમાં ફરો, હું તમને દાવા સાથે કહું છું કે તમારા ઘરમાં એક વખત વ્યસન આવી જશે તો તમારી ગાડીના 4 ટાયર પણ તમને નહીં મળે. એટલું વ્યસન બરબાદી છે. આજે દારૂથી વધી એને યુવાનો ડ્રગ્સના નશામાં કારોબારમાં પણ ઝંપલાવે છે, ડ્રગ્સના અનાદી બને છે. સરકારે સરકારનું કામ કરશે, પોલીસે પોલીસનું કામ કરશે, પણ મારા ને તમારા ઘરનું, મારા ને તમારા સમાજનું, મારા તમારા આડોશી પાડોશીનું, મારા તમારા મિત્રોનું, યુવાનોનું ધ્યાન રાખવું એ મારી તમારી પવિત્ર ફરજ છે. આજે મેં ગાડીમાં અમે આવતા હતા અહીંયા ત્યારે જ વાત થઈ મોરબીના મિત્રો સાથે કે પાટીદાર સમાજમાં જન્મ લ્યો એટલે કોઈ એવો યુવાન, મોટા વડીલ કે અહીંયા 80 વર્ષના વડીલો છે એવા પણ નહીં હોય કોઈ કે એને કોઈની માથે ધેણું ન હોય, દેવાના જ હોય. એમાં કઈ નવું નથી. તમે ધંધો કરો છો, તમે વ્યવસાય કરો છો, તમે સમાજમાં છો, તમે આદાન પ્રદાન કરો છો, એકબીજા વચ્ચે સંબંધથી જીવો છો, સામાજિક ઇજ્જતથી જીવો છો, તો બધાને લેવડ દેવડ હોય જ. ક્યારેક કોકની માથે કપરી પરિસ્થિતિ આવે છે, તમે સમયસર પૈસા નથી ચૂકવી શકતા, કોઈ ટેન્શનમાં છે, તો એનો રસ્તો એ કોઈ વ્યસન નથી, એનો રસ્તો મહેનત છે. તમે ફરીથી ખંતથી ધંધામાં, નોકરીમાં જ્યાં પણ છો ત્યાં સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની ધગશ રાખો. વ્યસનના કુંડાળામાં ફસાય પછી એક તો વ્યસનથી બરબાદ, બીજું ધંધાથી બરબાદ, ત્રીજા આવા જે આ શટરો ખોલીને જે ફાઇનાન્સરો બેસી ગયા છે એની પાસેથી પૈસા લેવાના, 5% 10%ના પૈસા ભરવાના, વ્યાજની ચિઠ્ઠીઓ ફેરવવાની. આપણે તો ક્યારે 1 વીઘો વધારી ન હોય પણ બાપ દાદાની જમીન પણ 7-12 એમાં ભૂસવાની. તો આ બધાની પ્રવૃત્તિઓથી યુવા સમાજે દૂર રહેવું પડશે. આજે સ્નેહ મિલનની અંદર આપણે સમાજે ભાથું બાંધવાનું છે. ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે એ પ્રવૃત્તિઓની પાછળ ઘણા બધા લોકોની મહેનત હોય છે અને ઘણા બધા લોકો ઈચ્છે છે. જેમ કાકાએ કીધું કે આજે આપણે સદ્ધર થયા, એક થયા, આગળ વધ્યા એટલે આપણે દેખાય છે. અને જે દેખાય ને એના વિરુદ્ધની અદેખાય આવે, જે દેખાય એના વિરુદ્ધની અદેખાય આવે. કોમન વસ્તુ છે. પણ આપણે એવી રીતે દેખાવાનું છે કે આ સમાજમાંથી દરેક સમાજ આપણી પ્રેરણા લે. આજે આ કોઈ સમાજ વિરોધી નથી, આપણે કોઈ સત્તા વિરોધી પણ નથી, પણ આપણે આપણી પેઢી ટકાવવા માટે, આપણી આગળની પેઢી મજબૂત બને, આપણા યુવાનો, આપણી યુવતીઓ મજબૂતાઈથી આગળ વધે માટેનો પ્રયાસ કરવાનો છે. એ ચાહે સમાજ ક્ષેત્ર હોય, ચાહે રાજકીય ક્ષેત્ર હોય, ચાહે આર્થિક ક્ષેત્ર હોય, ચાહે શિક્ષણનું ક્ષેત્ર હોય, ચાહે મેડિકલ ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં આપણે આપણી હિસ્સેદારી નોંધાવીએ, આપણે આગળ વધીએ, આપણા યુવાન યુવતીઓ એમાં મજબૂતાઈથી સ્થાન મેળવે એ માટેના પ્રયાસો થવા જોઈએ. આજે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજનું ક્યાંય એવી નાની મોટી મીટિંગ કે સભા કે સ્નેહ મિલન કે એવું નથી થતું. પૈસા કેમ કમાવા, ધંધો કેમ કરવો, બધાને એ આવડત આવી ગઈ છે. જેમ આપણને આગલી પેઢીઓ કેમ ખેતી કરવી કેમ ન કરવી એના ક્લાસ ન લેવા પડતા, એના પાયામાં ખેતી હતી, એના પાયામાં મહેનત હતી, એમ આજે ધંધો કઈ રીતે કરવો એ કોઈને શીખવાડવું નથી પડતું. પણ આજે સમાજના વડીલોને અને આ પેઢીને એવી ચિંતા છે કે અમે પણ જ્યારે આ દુનિયામાંથી જઈએ
ત્યારે અમને એમ થાય કે નહીં, આજના યુવાનો એ અમારું ભાથું સાચવી રાખશે એવો આપણે એને ભરોસો આપો. 66 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે એમને ચિંતા કરવાની જરૂર ન પેદા થવી જોઈએ. આ ચોકમાં 70-80 વર્ષે એમને ચિંતા કરવી પડે